નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ધોરણ 10માં સારા એવી મહેનત કરી અને પરીક્ષા આપી છે, છતાં પરિણામમાં ઓછા માર્ક આવેલા છે, તો આ વિડીયો સંપૂર્ણ જોજો. એના માટેનો જ આ વિડીયો છે. તો તમને ખ્યાલ આવી શકશે કે તમે કેવી રીતે એ ગુણમાં સુધારો કરી શકશો. તો મિત્રો, વિડીયોને છેલ્લા સુધી જોજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મિત્રો, 6 તારીખે પરિણામ જાહેર થયું છે ધોરણ 10નું. એના પછી તો તારીખ 8/5ના રોજ GSEB દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. એમાં એમણે જણાવેલ છે કે 8/5થી 15/5 સુધી તમે એમની વેબસાઇટ ઉપર જઈ અને ગુણ રીચેકિંગ કરાવી શકશો. એટલે કે તમારે માર્ક્સમાં કોઈ ભૂલ છે કે કેમ, એના માટેની આ એક નોટિફિકેશન છે, જેમાં તમે GSEB.org અથવા ssc.gseb.org બે વેબસાઇટ છે, જેના ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે. જે ફોર્મ ઓનલાઈન રહેશે, જે બાદ તમારે ફી પણ ભરવાની રહેશે. ફી પણ તમારે ઓનલાઈન ભરવાની રહેશે. અને ફી ભર્યા બાદ તમે એ તમારા રીચેકિંગ એટલે કે ગુણનું રીચેકિંગ કરાવી શકશો. કે તમને ડાઉટ છે કે મારે વધારે ગુણ થતા હતા અને ઓછા કેમ આવ્યા છે, તો તમે તમારું પેપરનું મૂલ્યાંકન ફરીવાર કરાવી શકશો. એના માટેનું આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. અને નોટિફિકેશનમાં તમે 8/5/2026થી 15/5/2026ની વચ્ચે GSEB.org અથવા GSEB.org વેબસાઇટ ઉપર જવાનું છે, જ્યાં તમારે ફિલઅપ કરવાનું છે ફોર્મ. અને ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારે એ ફી ભરવાની રહેશે. એ પણ ઓનલાઈન માધ્યમથી ભરવાનું છે. એટલે કે ઓફલાઈન તમારે કોઈ પણ કાર્ય કરવાનું રહેશે નહીં, અને ઓફલાઈન કરશો તો તમારું વેલિડ પણ રહેશે નહીં. આ બાબતે તમારે નોંધ રાખવાની છે, જેથી જો તમારે કોઈ ડાઉટ હશે અને ઓછા માર્ક હશે તો તે પણ સુધરવાના ચાન્સીસ છે. તો મિત્રો, અત્યારે જ જજો, અને જો તમારે પણ ડાઉટ હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અથવા તમારા કોઈ મિત્ર નપાસ થયા હોય, જેને રીચેકિંગ કરાવવું હોય, તો એને વિડીયો શેર કરી દેજો અત્યારે.